खबर अहमदाबाद से आ रही है, जहां ग्रामीण बावला वार्ड नंबर 7 में भाजपा प्रत्याशी नामांकन वापस लेने पर विवाद। बावला स्थानीय राजनीति गर्मा गई है। वार्ड नंबर 7 के भाजपा उम्मीदवार दिलीप भाई डाया भाई ने पर्चा वापसी के दिन अपना नाम वापस ले लिया। उन्होंने अपनी उम्मीदवारी वापस लेने के बारे में एक वीडियो जारी किया। मीडिया को उनकी उम्मीदवारी वापस लेने के लिए वीडियो दिए गए। प्रांतीय कार्यालय में व्यक्तिगत रूप से अपनी उम्मीदवारी वापस ली। राजनीतिक दबाव के कारण प्रांतीय अधिकारी ने उम्मीदवार के घर नोटिस भेज दिया कि हस्ताक्षर गलत है, आपका फॉर्म रद्द नहीं किया गया। प्रांतीय अधिकारी बावला से धोकला के लिए रवाना हो गए हैं। हूँ वोर्ड नंबर 7 बावला नगरपालिका उम्मीदवार तरीके हूँ वाणंद उर्फे पारेख दिलीपभाई डायाभाई आपने रूबरूમાં ધ્વનિ સંદેશથી જણાવી પૂછું કે મેં મારી ભાજપ પક્ષમાંથી ઉમેદવાર નોંધાવેલી હતી, પરંતુ પારિવારિક પ્રશ્નને કારણે મેં મારી ઉમેદવારી પાછી બાવળા પ્રાંત સાહેબ રૂબરૂ આશરે 11 કલાકે પાછી ખેંચેલ છે, જે સાચું ને સત્ય છે। કોઈ પણ ધાક ધમકી વગર પારિવારિક પ્રશ્નના કારણે જે આપ સર્વે સાહેબની જાણ સારું। મારું નામ સંજયભાઈ રમણભાઈ ઠાકોર છે। હું બાવળા ગામનો રહેવાસી છું। અત્યારે હાલે જે બાવળા નગરપાલિકાની જે વોર્ડની ચૂંટણી ચાલી રહી છે, તેમાં 7 નંબરના વોર્ડની અંદર જે એક ફોર્મ ખેંચવામાં પરત કરવામાં આવેલું હતું, જેમની મરજીથી જે દિલીપભાઈ ડાયાભાઈ પારેખ તે જેમની મરજીથી પ્રાંત સાહેબની સાથે અંદર તેમને વિડીયોગ્રાફીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે તેમની સહી કરી પ્રાંત સાહેબ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે આમનું ફોર્મ રદ કરવામાં આવે છે। અત્યારે હાલ સાહેબનો એવો હુકમ છે કે આ ફોર્મની અંદર એમની મરજીથી જે ઉપરની એમનો સરકારના પીસરથી જે પણ એમને ઉપરથી કોઈ લીંકથી ફોન આવતા હોય તો એમની મરજીથી એવું કહેવા માગે છે કે આના માટે તમારે જે આગળ કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો અને ફોર્મ રદ નહીં થાય। એટલે હાલ જ્યારે જે એમના પણ અંદર પ્રાંત ઓફિસની અંદર પ્રાંત સાહેબની સામે સહી ચાલતી હતી ત્યારે પણ પ્રાંત સાહેબના પણ વિડીયો છે, ત્યારે પ્રાંત સાહેબે એવું કહેવામાં આવ્યું હતું કે આ ફોર્મ રદ થાય છે અને દિલીપભાઈ ડાયાભાઈ પારેખે એમની સ્વૈચ્છિક મરજીથી કોઈ રાજકીય કોઈ પોલિટિક કે કોઈ ગામનું કે કોઈ એવો જ્ઞાતિવાદ કે કોઈ ગુંડાઓનું કોઈ અંદર પ્રેશર આવેલું નથી કે એમને સ્વૈચ્છિક એમની સમાજની દ્રષ્ટિએથી એમના અંદર સમાજની અંદર બધાને સાથે મળીને અને એમને ચૂંટણી નથી લડવી, પરંતુ એમને પરાણે લડાવવામાં આવી રહી છે અને સ્વૈચ્છિક એમને એવું રાજીનામું આપેલ છે। સામાન્ય નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ અને ભાજપ અને કોંગ્રેસના તમામ કેન્ડિડેટે કે હું ઉમેદવારી પત્ર ભર્યા હતા, ભાજપે પણ 28 ભર્યા હતા, કોંગ્રેસે પણ 28 ભર્યા હતા, પણ એમાંથી ભાજપના એક ઉમેદવાર વોર્ડ નંબર 7ના દિલીપભાઈ ડાયાભાઈ પારેખ અને કે સ્વૈચ્છિક ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધી છે। એની અંદર કોઈ પણ જાતનો કોઈ પણ પક્ષનો ભોગ છે નહીં, એમનો ઉમેદવારી પત્રમાં રસ હતો નહીં, એટલા માટે એમને આ પત્ર એનો લાઈવ વિડીયો પણ અમારી પાસે સામેલ છે। એટલે આની પર યોગ્ય કાર્યવાહી પ્રાંત સાહેબ શ્રી લે એવી તમને અપીલ છે। પ્રાંત સાહેબ આનું ફોર્મ પાછું ખેંચવાની ના પાડે છે, બરાબર, અને એની ઉમેદવારી ચાલુ રાખવાની કહે છે, પણ એની હાલ લડવા માટેની જે છે એ ચાલુ રહે નહીં, બરોબર। અમારી સાથે વિડીયો સામેલ ન્યૂઝમાં આપીએ છીએ। દિલીપભાઈ ડાયાભાઈ પારેખે સ્વૈચ્છિક એમની મરજીથી ફોર્મ પાછું ખેંચેલ છે પારેખે, બરોબર, અને તોય તે પ્રાંત સાહેબ એવું કહે છે કે એમની ઉમેદવારી એમને જે કરી છે એ પાછી નહીં લેવામાં આવે, બરોબર। આવી રીતે જો હુકુમથી આ પ્રાંત સાહેબ અને આ સરકાર કરી રહી છે, બરોબર।